દોસ્તો, જય અલખ ધણી, જય અલખ ધણી, જય અલખ ધણી. દોસ્તો, મેં કોઈનો વિરોધ કર્યો નથી આજ, અને મારી વાતમાં કોઈને કદાચ વિરોધ લગતો હોય તો એની સમજમાં પહેરે છે. હું તો જે મહાપુરુષોએ રજૂ કરેલી છે વાત, એ જ વાત રજૂ કરી રહ્યો છું. અને મહાપુરુષોએ જે આપણને કીધું છે એ જ વાત હું આપ દરેક સમક્ષ દોહરાવી રહ્યો છું. પણ મારે કોઈને અપમાનિત થાય, કોઈનો વિરોધ થાય એવી વાત હું કરવા માંગતો જ નથી. અને મારી શું હેસિયત, પણ કદાચ એ વાત સમજાય નહીં તો એને એમ લાગતું હોય કે આ વિરોધ કરે છે, બાકી હું કોઈનો વિરોધ નહીં કરતો. ધારો કે તમે ગુરુ કર્યા હોય અને ગુરુ મહારાજ તમને રામના ફોટા પાસે પગે લાગવાનું કહેતા હોય, આરતી કરવાનું કહેતા હોય, ધૂપ દિનેશ કરવાનું કહેતા હોય, કૃષ્ણનો ફોટો હોય તો ત્યાં પગે લાગવાનું કહેતા હોય, રામાપીરનો ફોટો હોય તો ત્યાં પગે લાગવાનું કહેતા હોય, ત્યાં આરતી કરવાનું કહેતા હોય. હવે આ વાત બાબત મારે સ્વાભાવિક છે કે મહાપુરુષોએ આવું કીધું જ નથી. સ્વયં કૃષ્ણ એને પણ આવું કીધું નથી. કૃષ્ણની ગીતામાં 7મા અધ્યાયમાં જ્ઞાન વિભૂતિ યોગમાં એને ચોખ્ખું કીધું છે, ને આપણે ઘણી વાર કહી ચૂક્યા છે કે બુદ્ધિહીન લોકો મારા અસલી અપ્રગટ સ્વરૂપને નહીં માનતા, મને મૂર્તિ અને પદાર્થમાં માને. વિચારો, સ્વયં કૃષ્ણ કહે છે કે જે હું ન દેખાવું ને, જે દ્રશ્ય રહ્યા ને એને નક્કી કરવા વાળો દ્રષ્ટા અને દ્રશ્ય, આ બેથી હું જુદો છું. અને મૂર્ખા લોકો જે રહ્યા એ આ દ્રશ્યને માનીને બેઠા છે, એ બુદ્ધિહીન છે. એ કૃષ્ણની ગીતા કહે છે, હું નથી કહેતો. જે મૂર્તિની પૂજા કરવા વાળો માણસ એ બુદ્ધિહીન છે, એવું ભારત દેશના હિન્દુ ધર્મના ગ્રંથોમાંથી એક ગીતા નામનો જે ગ્રંથ છે એમાં લખ્યું છે 7મા અધ્યાયમાં, જે જ્ઞાન વિભૂતિ યોગમાં. मैं नहीं कहता, मगर गीता कहती है कि जो મૂર્તિની પૂજા કરનાર વ્યક્તિ જે છે એ બુદ્ધિહીન છે. તો પછી શા માટે કરવું? શા માટે? તમે જે ભગવાનની પૂજા કરો છો એ જ ભગવાન એમ કહે છે, જે મૂર્તિની પૂજા કરો છો એ જ મૂર્તિનો નામવાળો ભગવાન જો હોય કૃષ્ણ, તો કૃષ્ણ સ્વયં ગીતામાં એવો સંદેશ આપે છે કે હું એવી હેસિયતથી પર છું કે ક્ષર અને અક્ષર આ બેથી હું તો ભિન્ન છું. હવે આપણે તો ભાઈ પદાર્થ અને પદાર્થને માનવા વાળો, ઓળખવા વાળો, આ બેની અંદર રમીએ છીએ. અહીંયા તો દૃશ્ય અને દ્રષ્ટા इन दोनों से भिन्न है, ऐसी ही बात कही है कृष्ण ने. તો પછી આપણે એ ગોતવું જોઈએ કે નહીં? કે બીજું રામા એ પણ આપણે કહી ચૂક્યા છીએ કે તુલસીદાસની રામાયણ એવું કહે છે કે સગુણ બ્રહ્મરામ और નિર્ગુણ બ્રહ્મરામ આ બેથી નામ શ્રેષ્ઠ છે અને નામ અનામી છે. આ પણ કીધું કે સગુણ અને નિર્ગુણ આથી જુદી વસ્તુ છે.
તો આપણે સગુણ નિર્ગુણનું શા માટે? હા, સગુણની પૂંજા હોવી એ જરૂરી છે. સગુણ ઉપાસના જરૂરી છે. અને રામદેવજી મહારાજની વાત લો તો અહીંયા રામાપીરે પણ એવું જ કીધું છે કે એમાં તું તને ઓળખી લે તો શ્રેષ્ઠતા આવે નહીં. એને સમાનતાની વાત રામદેવજીએ કરી. હવે રહી વાત ભજનની, ગુરુ મંત્રની, તો આ ગુરુ મંત્ર ઘણા સોહમ અને ઓહમની વાત કરતા હોય. ઓહમ ગુરુ સમરણ સોહમ બ્રહ્મ તુહી, ઓહમ ગુરુ સમરણ સોહમ બ્રહ્મ તુહી, આ 70 અક્ષરનો મંત્ર. પણ આ મંત્રને ભજવાથી ન મેળાવે. કારણ કે ભવાનીદાસ મહારાજનો એક ઉદ્દેશ આપણને સમજાવવા માટેનો એની વાણી કે 52 અક્ષર જો કોઈ બુજે ન તરે એકમાં ધ્યાન, આ દુધાને પ્રતાપે ભણે ભવાનીદાસ, આ એક અક્ષરમાં છે તારું નામ. હે ચુડલા સત બોલો નહીતર મત બોલો. આ 52 અક્ષરોથી પર જે લક્ષથી સમજી શકાય અને જે લખવામાં ન આવે, બોલવામાં ન આવે, કાનથી સંભળાય નહીં, તો આ ઓહમ ગુરુ સમરણે સોહમ બ્રહ્મ જે રહ્યું ને તો લખાય અરે બોલાય અને કાને સંભળાય, એ તો વાત ગલત કહેવાય ને. हम नहीं कहते, महापुरुषों कहते हैं कि गुरु मंत्र ऐसा नहीं है. अरे अच्छी बात है, तुम स्वीकार लिया हो तो हमें कोई दिग्गज नहीं है, हमने कोई तकलीफ नहीं है, पर आपे इसमें विचार जरूर करना होगा. क्योंकि ओहम गुरु समरण सोहम ब्रह्म तुम ही, આ વાતનું ભજન કરવાથી પાછું પ્રતિમા ક્યાંય આવે ખરી? રામો પીર કે રામ કે કૃષ્ણ એવું કોઈ ન આવે. અરે શ્રીજી મહારાજ જઈ ન આવે, આગળ મંત્રમાં કોઈ ન આવે. કે બધા આ મંત્રને જપીને આવે એ શ્રેષ્ઠ હોય તો. કારણ કે ગુરુ મંત્રથી હજી કોઈ સહે નહીં. એટલે હકીકત અને સત્ય એ જુદી વસ્તુ છે. આને સમજવાની આપણે જરૂર છે. અને એ જ્યાં સુધી મને તમને નહીં સમજાય ને ત્યાં સુધી જીવન સાર્થક નહીં બને. હવે આજે ભવનદાસની વાણી કે હે ચૂડેલા સત બોલો નહીતર મત બોલો, તમને ગોરા પીરાની છે. આમાં એક વિડીયો મેં સાંભળ્યો તે ભાઈનો, અહીંયા હું નામ નથી કહેતો, પણ એ કહેતા હતા કે હે ચૂડેલા સત બોલો નહીતર મત બોલો. અહીં તો બધાએ મહાપુરુષે બોલવાની ના પાડી છે. એલા ભાઈ એવું નથી. ભવાનીદાસ મહારાજની વાણીમાં એને ના નથી પાડી, પણ એને એવું કીધું છે કે હે ભાઈ સત બોલો નહીતર મત બોલો. તમને ગુરુ મહારાજની જે છે વાત સત, એ બોલવાની તાકાત હોય તો બોલો, અગર એ બોલવાની તાકાત ન હોય તો કોઈ મહાપુરુષનો મત રજૂ કરો. મત બોલો એટલે ન બોલો એવું નથી કીધું. એટલે સમજણ ન હોય તો સમાજના લોકોને એ વસ્તુથી આપણે પોતાને ન ખબર હોય તો એ પડદો પાડી દેવાય. કારણ કે અહીંયા મહાપુરુષનું બોલવું છે, સમજાય, સંત મહાપુરુષનો મત એ રજૂ કરો. હું તમે અત્યારે એમ કહેવા જોઈએ કે મૂર્તિ પૂજા કરો એ ખોટી વાત છે તો બરાબર ન ગણાય. પણ સ્વયં ગીતાજીની અંદર કૃષ્ણનો મત એમ કહેતો હોય
કે હું જે દેખાવ નહીં એવા ભગવાનને કોઈ માનતા નથી અને મને મૂર્તિને પદાર્થમાં ફિટ કર્યો છે, એ બુદ્ધિ વગરના છે. એ બુદ્ધિ વગરના છે, એ કૃષ્ણ કહે છે. અને આ ન માનવું પડે નામીને કે નામને કે આ મૂર્તિને, એવું ગંગા સતીનું બોલવું છે કે સજાતી વિજાતીની દુઃખથી બતાવું જીવ કરી રાખ, આ પિંડ બ્રહ્માંડથી પર મારા ગુરુનો દેશ બતાવું, પછી બીબ પાડી દઉં બીજી વાત. નામને રૂપ મિથ્યા કરીને આવો મેદાનમાં તો બતાવું હરિનો દેશ. આ નામ અને રૂપ, તમારી દૃષ્ટિમાં દેખાતું રૂપ, જે આકારોથી લઈ રહેવાનું નામ, એ બેને છોડ અને પછી મેદાનમાં આવીને તો પિંડ અને બ્રહ્માંડથી પર જે ગુરુપદ છે એની તને ઝાંખી કરાવું. પણ પહેલાં પહેલાં આવડું આ છોડવું પડે. કોણ કહે ભાઈ આ નામને ના મુકાય, તમે કેમ ના પાડો છો? પણ ગંગા સતી એ ના પાડી છે. એને બાજવા જાઓ ને 835ની સાલમાં થયેલા આઠકોટમાં લાખો જીરાય લોયણ સતી, એ લોયણ સતી લાખાને ઉદેશીને કહે જીરે લાખા નામ નીચે ખોટા કરી માનો તો મહાપદને પામો. હે લાખા, તારે મહાપદની અંદર જવું હોય, મહાપદને પામવું હોય તો તારી દૃષ્ટિમાં રહેલા પદાર્થના આપેલા નામ એને છોડ. અરે આ જેટલા દેખાય છે ને બધાએ ચૈતન્ય હોય કે જળ હોય, પણ જેનું નામ છે, જેનો આકાર છે એને છોડ, અને તો તું મહાપદમાં ભવિષ્ય. આવું બધું દરેક મહાપુરુષે કીધું હોય, અને તોય પાછા આપણે એમાં ભળગ્યા રહેવું હોય તો કંઈ કોઈ ના નથી પાડતું, પણ સમજવું એ જરૂરી છે. અને એ વાત જે ગુરુમંત્રની રહી, એ મહાપુરુષોએ તો એવું કીધું છે કે શ્વાસ અને ઉશ્વાસે હરી સમરો. એમ કરો ને એટલે શ્વાસ થઈ ગયો, અને એટલી જ વારમાં ભજન થઈ જવું પડે. શ્વાસ પડતો મૂકો એટલે બધું ભજન થઈ જવું પડે. કારણ કે મહાપુરુષે કીધું કે આ પિંડ પ્રગટ ભાંગે કહો હંસા કોણ ગરજે સમાય. મહાપુરુષોનું જે બોલવું રહ્યું ને એ રાઈટ છે, અને આજના લોકો જે સમજાવે છે એ મહાપુરુષના શબ્દોથી વિરુદ્ધ છે. માટે સાચી રાહને અપનાવો. अब तो अच्छी बात हो जाएगा. પણ નિચોડ પાડો, જે વાત મળે એનું નિચોડ મેળવો, મહાપુરુષોના ટેકા લો, સંતોની વાતને સરખામણી કરો. આપણને કોઈક દઈને જાય આપણે માની લઈએ એવું ન કરો. અને સદગુરુ સાથેનો પ્રેમ એ તો અતૂટ હોવો જોઈએ, અપાર હોવો જોઈએ, અને કાયમ હોવો જોઈએ, અખંડ હોવો જોઈએ. કારણ કે ગુરુ બિન જ્ઞાન નહીં, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન તૂટે નહીં સંશય. મને વાત તમે ચારેય ભેદ, અર્થવેદ, ઋગ્વેદ, સામવેદ, આ 4 વેદ વાંચો, પણ એમાં પડેલો ભેદ એ સમજવા માટે તમારે કે મારે ગુરુની જરૂર પડે. પણ એ સદગુરુ મહારાજની પાસે, જે કોઈ પણ મહાપુરુષની પાસે આપણે બેસીને જે બોલ્યા હોય ને એ નિભાવવું પડે ભાઈ. કારણ કે એક ઘરમાં તમે કોઈ પતિની નારી બનીને દીકરી જાય, સ્વતંત્ર દીકરી હોય, પણ જ્યારે એના સાસરિયા પક્ષમાં જાય એક પતિની પત્ની બનીને, તો એની હરેક વાતનો સ્વીકાર કરવો પડે. એનું ઉલ્લંઘન કરે તો ન જામે. એવી રીતે હરિગુરુ સંતના ચરણમાં જાય કોઈ પણ જીવ, અને એની વાત ન ઉઠાવ્યા પછી એના હર હુકમનું, હર આદેશનું પાલન કરવું પડે. અગર જો એ પાલન કરવાની હેસિયત ન હોય તો આ વાત જે રહી ને એ મને તમને મળી હોય ને, પણ એનો જે હકીકત છે ત્યાં સુધી આપણે પછી પહોંચી ન શકાય. અને ત્યાં પહોંચવા માટે સાંગો પાંગ કૃપા ગુરુની અવશ્ય મને તમને મળેલી હોવી જોઈએ. અધવચ્ચે ના તો દોડી નાખ્યો હોય
તો એ વાત પછી ફરી ત્યાં કોઈ દી મળતી નથી. માટે નિપુણતા અને અર્પણતાને સફળતા મેળવવા માટે સમર્પણ ભાવ હોય તો જ આ વાતમાં મને કે તમને આ સફળતા મળી શકે. નહીંતર સફળતા મેળવવી અસંભવ છે. જો અસંભવને સંભવ કરવો હોય તો એકવાર ચોક્કસ સદગુરુ મહારાજના સાનિધ્યમાં બેસી અને એને અંગીકાર કરી લો. સદગુરુ મહારાજની વાતનો અંગીકાર કરી લો. વાત અને વર્તમાનમાં ગુરુને સાબિત રાખી લો. જોવો મજા દુનિયામાં કેવી આવે છે. અચ્છા દોસ્તો, ભાવ રાખજો. બ્રહ્મણાને ભાંગવા માટે સાચા નિષ્ઠાવાન સદગુરુને સેવજો. કારણ કે અને એકવાર એ આપી દે વાત અને પછી એનો ભાવ ન તોડતા, ભલે પછી ચાહે ગમે એ થઈ જાય દુનિયા ઉથલ વાથલ, પણ એકવાર બોલ્યા પછી ગુરુચરણમાં બેસીને વાત કર્યા પછી બીજો ભાસ ન પ્રગટવો જોઈએ, બીજો ભાવ ન પ્રગટવો જોઈએ. એ નિશ્ચલ અભયપદને પામવા માટે સાંગો પાંગ રહેવું પડે. તો દોસ્તો, મારી આ વાત આપને વ્યાજબી લાગી હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો નવા હોય તો, અને બાકી તો લાઈક આપજો. અચ્છા દોસ્તો, જય અલગતણી, જય અલગતણી, જય અલગતણી.